વડોદરાના ઐતિહાસિક માંડવી દરવાજાના રિસ્ટોરેશનને લઈને વિવાદ વકર્યો છે। વિઠ્ઠલ મંદિરના મહારાજ હરિઓમ વ્યાસે વડોદરા મહાનગરપાલિકાના દાવાઓ સામે સવાલ ઉઠાવ્યા છે અને આરટીઆઈ હેઠળ માહિતી માંગી છે। વડોદરાની આનબાન અને શાન સમાન ઐતિહાસિક માંડવી દરવાજાની જાળવણી અને રિસ્ટોરેશનના કામમાં વહીવટીતંત્રની ગંભીર બેદરકારી સામે આવી હોવાના આક્ષેપ થયા છે। વિઠ્ઠલ મંદિરના મહારાજ હરિઓમ વ્યાસે પાલિકાના કામકાજ સામે મોરચો માંડ્યો છે। મહત્વની વાત એ છે કે મહારાજ હરિઓમ વ્યાસ છેલ્લા 436 દિવસથી ઉઘાડા પગે રહીને આ ઐતિહાસિક ધરોહરને બચાવવા માટે સતત તપ કરી રહ્યા છે। તેમનો આક્ષેપ છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે રિસ્ટોરેશનની કામગીરી 20% પૂર્ણ થઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે તે તદ્દન ખોટો અને પાયાવિહોણો છે। વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવતા દાવાઓ વાસ્તવિકતાથી વેગળા છે। કામગીરીની સાચી સ્થિતિ શું છે તે જાણવા માટે મેં આરટીઆઈ દ્વારા માહિતી માંગી છે, પરંતુ પાલિકા તંત્ર માહિતી આપવામાં પણ ગોળ જવાબ આપી રહ્યું છે, તેમ હરિઓમ વ્યાસે આક્ષેપ કરતા જણાવ્યું હતું। આજે મારા તપના 436માં દિવસે હું મહાનગરપાલિકાની કચેરી આવ્યો છું, જ્યાં મેં આરટીઆઈની માહિતી માંગી છે માંડવી હેરિટેજની, કે એની કેવી રીતની કામગીરી ચાલી રહી છે, કેવી રીતે મહાનગરપાલિકાએ ટર્મ્સ એન્ડ કન્ડિશન કર્યા છે, કઈ મટીરિયલ વાપરશે, વિસ્તૃત માહિતી મેં માંગી છે કે જેને લીધે ખબર પડે કે માંડવીનું કામગીરી કેવી રીતે ચાલશે। આ માહિતી મેળવવાનું મુખ્ય કારણ એટલા માટે થયું છે કે આજથી કહીએ 10મી જૂને હેરિટેજ સેલ દ્વારા એક અહીંયાથી નિવેદન આપવામાં આવ્યું છે કે માંડવીનું કામ 15થી 20% પૂરું થઈ ગયું છે અને ગ્રાઉન્ડ લેવલ પર માંડવીનું કામગીરી 0 લેવલનું છે અને સદંતર સતત રિવ્યૂ બેઠકમાં મહાનગરપાલિકાના કમિશનરશ્રી કહે છે કે ટેકનિકલ કારણને લીધે માંડવીનું કામ શરૂ થઈ શક્યું નથી। તો જે રીતની આ કોન્ટ્રાવર્સી એક જ ડિપાર્ટમેન્ટમાંથી કમિશનર સાહેબને હેરિટેજ સેલ દ્વારા થઈ રહી છે, જેને લીધે ઘણું કન્ફ્યુઝન ઊભું થાય છે અને સાચી માહિતી મીડિયાના માધ્યમથી વડોદરાની પ્રજા જાણી શકે એટલા માટે જ મેં આજે આ રીતની માહિતી મેળવવા માટે મહાનગરપાલિકામાં આવી અને રજૂઆત કરી છે।